નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની તારીખ 1/3/2025 ના દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 7 અને 8. 7મું પ્રકરણ છે ઢેબરાનો ન્યાય. 8મું પ્રકરણ છે લીલાશમ ખેતરનો રખેવાળ. તો આ બે પ્રકરણોમાંથી જ વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે સીઈટી રાજ્ય પરીક્ષા બોર્ડ જે ગાંધીનગર દ્વારા જે સીઈટીની પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે પરીક્ષાની તારીખ જે છે 22/3/2025 છે. અને વિદ્યાર્થી મિત્રો એમાં જે વિષયો જે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે વિષય તથા ગુણભાર છે તમે જોઈ શકો છો. તાર્કિક ક્ષમતા કસોટી 30 પ્રશ્નો રહેશે, 30 ગુણ. ગણિત સજ્જતા કસોટી, તો અહીં ગણિત સજ્જતા કસોટી 30 પ્રશ્નો 30 ગુણ રહેશે. પર્યાવરણ 20 પ્રશ્નો 20 ગુણ. ગુજરાતી વિષયમાંથી 20 પ્રશ્નો 20 ગુણ રહેશે. અંગ્રેજી અને હિન્દીમાંથી 20 પ્રશ્નો 20 ગુણ. આમ 120 માર્ક્સની પરીક્ષા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે એકમ કસોટીમાં પણ જે ખાલી જગ્યા એમસીક્યુ અને પ્રશ્નો જે તૈયાર કરવામાં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો એમાંથી પણ એમસીક્યુ સ્વરૂપે પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અને આપણી યુટ્યુબ ચેનલ પર પણ સીઈટીની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને તમે સીઈટીની વધારે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માટે સીઈટીની બુક પણ તમે મંગાવી શકો. આપણી યુટ્યુબ ચેનલ પર એમની લિંક પણ આપવામાં આવી છે. અને હવે જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો જે એકમ કસોટીમાં તારીખ 1/3/2025 ના દિને પૂછાનારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો જોઈએ. કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. શેઠના ખાલી જગ્યામાં સુંદર લીલોતરી હતી. તો સાચો ઉત્તર શું છે? બગીચામાં સુંદર લીલોતરી હતી. નેક્સ્ટ, ખાલી જગ્યાને મરેલી જોઈ સંજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. તો જવાબ છે બકરીને મરેલી જોઈ સજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા. નેક્સ્ટ, શેઠે સજુ કાકાને ખાલી જગ્યા ચાબખા મારવા તેમના નોકરને હુકમ કર્યો. તો 4 ચાબખા. કાકીએ છરી વડે લાકડાના પાટિયાની સપાટીને ઘસી ઘસીને ખાલી જગ્યા બનાવી. તો જવાબ છે સુવાળી બનાવી. નેક્સ્ટ, મંદિર પાસે ખાલી જગ્યા ઊભો હતો. તો જવાબ છે પૂજારી ઊભો હતો. અમોઘ રાડિયા જુરાસિક ખાલી જગ્યા પ્રોગ્રામના હતા. તો જવાબ છે સેફ્ટી ઓફિસર હતા. અભિષેક દત્તે ખાલી જગ્યા મિનિટ સુધી ડાયનાસોર જોવાની છૂટ આપી. તો જવાબ છે 5 મિનિટ સુધી. અમોઘે પાછા ફરતી વખતે પોતાની ખાલી જગ્યા શટલમાં ગોઠવી. તો રાઇફલ શટલમાં ગોઠવી. નેક્સ્ટ, અમોઘે 2 નાનકડા ડાયનાસોર તરફ માર્યા. તો જવાબ થશે અમોઘે જે 2 ડાયનાસોર રોકેટ તરફ માર્યા. નેક્સ્ટ, ડાયનાસોરના ડરના કારણે દિગ્વિજય ખાલી જગ્યા તરફ દોડી ગયો. તો જંગલ તરફ દોડી ગયો. નેક્સ્ટ, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. લીલુંછમ ખાવાનું તો નથી. તો કાકી વાક્ય બોલે છે. ઘૂસી ગઈ છે કે ઘુસાડી છે? માળી. મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કઈ એને મારી નખાતું હશે? તો આ કાકી બોલે છે. નેક્સ્ટ, મને કે તને ક્યાં લખતા આવડે છે? સજુ કાકા બોલે છે. નારેના હું કાંઈ એમ નવરો નથી. સજુ કાકા બોલે છે. નેક્સ્ટ, અમે તમારા માટે ડાયનાસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. તો જવાબ છે શાંતા બોલે છે. આ પણ કોઈ પ્રાણી આપણને મારી નાખવા આવે તો? દિગ્વિજય બોલે છે. તમે માત્ર આ સફેદ જે ખાસ આપણા માટે તૈયાર કરે પગદંડી પર જ ચાલી શકશો? તો અમોઘ વાક્ય બોલે છે. ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે. અભિષેક બોલે છે. ચૂપ મૂરખના સરદાર. તો શાંતા બોલે છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. સજુ કાકાની પાસે મિલકતમાં શું હતું? તો જવાબ છે સજુ કાકાની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને બકરી હતી. સજુ કાકાના ઘરની પાસે કોનું ઘર હતું? તો સજુ કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું. બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ શું કર્યું? તો બકરીને છોડના પાન ખાતી જોઈ માળીએ ગુસ્સે થઈ તેના માથામાં જોરથી ડાંગ ફટકારી. નેક્સ્ટ, શેઠે નોકરને શું હુકમ કર્યો? તો શેઠે નોકરને હુકમ કર્યો કે આને એટલે કે સજુ કાકાને પેલા ઝાડ પાસે ઊભા રાખીને 4 કોરડા મારો. કાકીએ સજુ કાકાને શેઠની ફરિયાદ કરવા કોની પાસે જવાનું કહ્યું? તો કાકીએ સજુ કાકાને શેઠની ફરિયાદ કરવા રાજા પાસે જવાનું કહ્યું. સજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું શીખવાડ્યું?
તો સજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા. રાજાએ સજુ કાકાને અરજી કોને આપવાનું કહ્યું? રાજાએ સજુ કાકાને અરજી પ્રધાનને આપવાનું કહ્યું. રાજાએ શેઠિયાને શી સજા કરી? તો રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી 25 બકરીઓ અને 500 રૂપિયા સજુ કાકાને અપાવવાની સજા કરી. હરખના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાનો વિશે શું કહ્યું? તો હરખના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાનો સામે કહ્યું, આ 12 જણા છે દાઢીવાળા, પણ એમાં દિમાગ વાળો એકેય નથી. સજુ કાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા? તો સજુ કાકાની દ્રષ્ટિએ રાજા ડાહ્યા અને ચતુર હતા. નેક્સ્ટ, જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતો? તો શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા. દિગ્વિજયે પૈસાના જોરે કઈ તક મેળવી લીધી? દિગ્વિજયે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયે જે મુસાફરી કરવાના વાહન ટાઈમ શટલ માં મુસાફરી કરવાની તક મેળવી લીધી. દિગ્વિજય ટાઈમ શટલ માં બેસી ક્યાં જઈ શું જોવા ઈચ્છતો હતો? તો દિગ્વિજય ટાઈમ શટલમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો. દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો? તો દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારે આપવાનો શરૂ કર્યો. જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલા હતો? તો જવાબ છે જુરાસિક યુગ 14 કરોડ વર્ષ પહેલા હતો. નેક્સ્ટ, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. બકરી કેવી રીતે મરી ગઈ? તો અહીં બાળકો સંપૂર્ણ આન્સર છે જ. બકરી કઈ રીતે મરી ગઈ? સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ, અરજી હાથમાં આવતા છેલ્લા પ્રધાનની શી હાલત થઈ? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. અહીં પણ સંપૂર્ણ આન્સર રીડ કરી લો. નેક્સ્ટ જોઈએ, છેલ્લે રાજાએ સજુ કાકાને શું કહ્યું? તો સજુ કાકાને કહ્યું, તારી પત્નીને કહેજે કે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી. નેક્સ્ટ જોઈએ, જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ જે દિગ્વિજયને શું સૂચના આપી? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવે છે. ડાયનાસોર દેખાવે કેવું હતું? તે ત્યાં આવીને ઊભું રહ્યું. તો ડાયનાસોર દેખાવે ડુંગર જેવું વિશાળ, તે પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે એની સ્થિતિ કેવી હતી? તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. નેક્સ્ટ, ચાડીઓ શા માટે બનાવવામાં આવે છે? તો ખેતરમાં જે ઢોર, બકરા કે જંગલી જાનવર પેસી ન જાય, તેમજ પંખીઓ જે પાકેલા અનાજના દાણાનો બગાડ કરે નહીં, તે માટે ખેતરમાં ચાડીઓ બનાવવામાં આવે છે. ખરેખર ચાડિયાથી પક્ષીઓ ડરે છે કે કેમ? તો હા, ખરેખર પક્ષીઓ ચાડિયાથી ડરતા હશે, કારણ કે ચાડિયાની રચના માણસ જેવી જ હોય છે. પશુ પક્ષીઓ માણસોથી ડરીને પાકને નુકસાન કરતા નથી. ચાડિયાને જોઈ પશુ પક્ષીઓને ખેતર વચ્ચે માણસ ઊભો હોવાનો ભ્રમ થાય છે. તમે ખેતરમાં કયા કયા પક્ષીઓને ચણતા જોયા છે? તો ફટાફટ કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો. ચાડીઓ ખેડૂતની કઈ રીતે ઉપયોગી છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે કયા જશો? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો, તમને જે કયા સ્થળો વધારે ગમે છે. નેક્સ્ટ પ્રશ્ન, આપેલા વાક્યોમાંથી વિશેષતા દર્શાવતો શબ્દ શોધીને લખો. ઘર બહાર જોયું તો ધોધમાર વરસાદ પડતો હતો. તો જવાબ છે ધોધમાર અહીં વિશેષતા દર્શાવતો શબ્દ છે. અમે આજે સુંદર બગીચામાં ફરવા જવાના છે. તો અહીં સુંદર. પાંજરામાં મોટો સિંહ હતો. તો જવાબ છે મોટો. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિશેષતા એટલે કે જાણે જે નામના અર્થમાં વધારો કરે, વિશેષણ, એમને વિશેષણ કહેવામાં આવે છે. જોઈએ આગળ, ગીતા અને સીતા ખૂબ જ સુંદર નૃત્ય કરે છે. તો જવાબ છે સુંદર. જયેશ હોશિયાર છોકરો છે. તો જવાબ છે હોશિયાર. આવું હળિયાળું મેદાન જોઈને માનવ ખુશ થઈ ગયો. તો જવાબ છે હળિયાળું. ડાયનાસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા. તો જવાબ છે વિશાળ. ડરની મારી કૌશલની આંખો સફેદ જે પૂણી જેવી થઈ ગઈ. તો જવાબ છે સફેદ પૂણી. મે મહિનામાં સૂરજ અસહ્ય ગરમી વરસાવી રહ્યો છે. તો જવાબ છે અસહ્ય. આજે તો રાત્રિનો અંધકાર વિચિત્ર જણાતો હતો. તો જવાબ છે વિચિત્ર. દૂરથી પપ્પાએ મને તીખી નજરે જોયો. તો જવાબ છે તીખી. તમે લોકોએ માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે. તો જવાબ છે ગંભીર. રસ્તામાં ગાઢ જંગલ આવ્યું. તો જવાબ છે ગાઢ. ખેતરના શેઢે મોરે સુંદર કળા કરી. તો જવાબ છે સુંદર. રાત્રિના અંધારામાં ભયંકર સન્નાટો હતો.
જવાબ છે ભયંકર. લકડખોદની ચાંચ ખૂબ જ મજબૂત હોય છે. તો જવાબ છે મજબૂત. વાઘની ગર્જના ડરામણી અને ભયાનક હતી. તો ડરામણી અને ભયાનક. બગીચામાં નાનકડું ઊંડું ઊંડું ઉડતું હતું. તો જવાબ છે નાનકડું. કૂતરીએ 3 ગલુડિયાને જન્મ આપ્યો. તો જવાબ છે 3. ગાંધીનગર ગુજરાતનું હરિયાળું શહેર છે. તો જવાબ છે હરિયાળું. વિકરાળ સિંહે ત્રાડ પાડી. તો જવાબ છે વિકરાળ. વોલ્ટેરે લાંબો કૂદકો લગાવ્યો. તો જવાબ છે લાંબો. ગામમાં હડકાયું કૂતરું આવી ચડ્યું. તો જવાબ છે હડકાયું. પ્રાણી સંગ્રહાલયમાં વિશાળ ડાયનાસોર જોવા મળ્યો. તો જવાબ છે વિશાળ. આપણે તાજા શાકભાજી ખાવા જોઈએ. તો જવાબ છે તાજા. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. આપેલ શબ્દનો નજીકનો અર્થ દર્શાવતો શબ્દ આપી અર્થપૂર્ણ વાક્ય બનાવો. લાલચુ, લોભી. અહીં લાલચુ માણસ ક્યારેય સંતોષ માનતો નથી. ચિંતા, સંતાપ, ફિકર. ભવિષ્યની ચિંતાથી વર્તમાન ખરાબ થઈ શકે. તો અહીં આપણે સૌપ્રથમ તો આપેલ શબ્દો જે નજીકનો અર્થ, તો જોઈએ આપણે નજીકના અર્થ. છાદ, અવાજ. અહીં સંપૂર્ણ વાક્ય રચના પણ દર્શાવવામાં આવી છે. ઉત્તમ, શ્રેષ્ઠ. નદી, સરિતા. કોટડી, ઝૂંપડી. દેખાવ, વેશ. સલાહ, શિખામણ. મોટાઓની સલાહ હંમેશા કામ લાગે છે. નેક્સ્ટ, ભય, ડર. વન, જંગલ. ન્યાય, ઇન્સાફ. શાણો, ચતુર. જમીન, માટી. સૂચના, તાકીદ. વાટ, રાહ. તો અહીં સંપૂર્ણ આન્સરો સાથે તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ આપેલ વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ જે વિકલ્પ પસંદ કરી લખો. અહીં શબ્દ આવે છે વિનંતી, ગુસ્સો, પ્રશંસા, દયા, ઠપકો, ખુશી, મૂર્ખતા, સહમતિ અને ડર. તો જોઈએ આપણે વાક્ય. વાહ, કેવું સરસ અક્ષરે લખ્યું છે. તો જવાબ છે પ્રશંસા છે આ વાક્યમાં. નેક્સ્ટ, રીનાએ ભૂખ્યા પક્ષીઓને ચણ માટે દાણા નાખ્યા. તો અહીં દયા આ વાક્યોમાંથી આપણને જણાય આવે છે. નેક્સ્ટ જોઈએ, તું દરરોજ શાળાએ કેમ મોડો આવે છે? કાલથી સમયસર આવી જજે. તો શું છે જવાબ? અહીં ઠપકો છે વાક્યમાં. મેળામાં ભાઈબંધો સાથે ફરવાની ખૂબ જ મજા આવી. તો ખુશી છે. રાજાએ ગરીબ પ્રજાની બધી જ જરૂરિયાતો પૂરી કરી. તો દયા છે. માછીમારોને ચેતવણી આપી છતાં તે દરિયામાં હોડી લઈને ગયા. તો મૂર્ખતા છે આ વાક્યમાં. આવી દુષ્ટ શિકારીને તો સજા થવી જ જોઈએ. સહમતિ. પિતાજીનો વેકેશનમાં ફરવા જવાનો નિર્ણય મને ગમ્યો. આ વાક્યમાં પ્રશંસા છે. અરે રે રે, કેટલો ભયંકર અકસ્માત. ડર. સાહેબ, માનવગઢ પ્રવાસ જવાનો આપનો નિર્ણય અમને ગમ્યો. પ્રશંસા છે. મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા અક્ષયને જોઈ પિતાએ લાલ આંખ કરી. ગુસ્સો છે. રસીલાએ મહેંદી સ્પર્ધામાં પ્રથમ નંબર. આ વાક્યમાં ખુશી છે. બકરીને બગીચાના ફૂલછોડ ચરતી જોઈ માળી લાકડી લઈને આવ્યો. તો ગુસ્સો છે. મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો. તો વિનંતી છે. જયેશના ચિત્રો એટલે ખૂબ જ સુંદર. તો પ્રશંસા છે. વારંવાર મને જ કેમ સજા કરો છો કહી રાજેશ ત્યાંથી નીકળી ગયો. તો જવાબ છે ઠપકો. તિથિ ભોજનમાં જલેબી જોઈ બાળકોના મોંમાં પાણી આવી ગયું. તો ખુશી છે. રીંછને જોઈ રફીક ઊભી પૂંછડીએ ભાગ્યો. તો જવાબ છે ડર. નદીમાં પૂર આવેલું હોવા છતાં રસ્તો પસાર કર્યો. જવાબ છે મૂર્ખતા. સસલું સિંહ પાસે મોડું પહોંચતા સિંહ તાડુક્યો. જવાબ છે ગુસ્સો. રસ્તા પર તરફડતા કબૂતરને જોઈ મારું દિલ ભરાઈ આવ્યું. તો જવાબ છે દયા. સસલાની પાછળ કૂતરો દોડતા તે જીવ લઈને ભાગ્યું. તો ડર છે. નવા કપડાં મળતા જ બાળકો ઝૂમી ઉઠ્યા. ખુશી છે. કાગડાએ છોકરાના હાથમાંથી પૂરી ઝૂંટવી લેતા તે ખૂબ રડ્યો. જવાબ છે દયા. આવી નાનકડી ભૂલની આટલી મોટી સજા, આવો તે કેવો ન્યાય. તો અહીં સહમતિ છે. નેક્સ્ટ પ્રશ્ન 5 જોઈએ. કોઈ પણ એક વિષય પર નિબંધ લખવા છે. જો તમે રાજા હો તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જ. તમે જોઈ શકો છો બાળકો કે રાજા હો તો તમને પણ પરીક્ષામાં પણ પૂછાશે. તમારી આવનારી વાર્ષિક પરીક્ષામાં પણ એપ્રિલ મંથથી ચાલુ થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ જે મોડેલ પેપરો પણ મૂકવામાં આવે છે આન્સર સાથે. નેક્સ્ટ જોઈએ તો હોળી. વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ હોળીનો તહેવાર પણ આવશે અને એપ્રિલ મંથમાં તમારી એક્ઝામ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ હોળી જે નિબંધ છે એમને તૈયાર જ કરી દઉં. પૂછાશે જ પરીક્ષામાં પણ, એકમ કસોટીમાં પણ પૂછાશે જ. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો જ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે સીઈટીના 4 પેપરો જે 120 ગુણના મૂકી દેવામાં આવ્યા છે
અને વિદ્યાર્થી મિત્રો એ પેપરોનું તમારે ઓર વધારે પ્રેક્ટિસ કરવા માંગતા હો તો તમને વિદ્યાર્થી મિત્રો આપણી જે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જવું. ટેલિગ્રામમાં જે સંપૂર્ણ પીડીએફ વિદ્યાર્થી મિત્રો મૂકી દેવામાં આવી છે. તો એ પીડીએફનું તમે સોલ્યુશન પણ કરીને તમે ચેક પણ કરી શકો કે 120 માંથી તમારા કેટલા માર્ક્સ આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિડીયો પણ મૂકવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર જે સ્કોલરશિપ પરીક્ષાઓ છે એ સ્કોલરશિપ પરીક્ષાની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માટે પણ જ્ઞાન સાધનાની પરીક્ષા જે છે એમના પણ ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ થશે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા પણ રહો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.